प्रणाम सुंदर साथ जी प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईजुराज महारानी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों पुरी धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। वंदो सतगुरु चरण को, करो प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, धनि श्रीदेव चंद्र जिना। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुना। तेज कुंवरी श्यामा युगल को, पल पल करो प्रणाम। पल पल करहु प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म परमात्मा श्री राज श्यामाजीनी असीम कृपा, आद्य जागणी पीठ श्री 5 महामंगलपुरी धाम में सदा सर्वदा विराजमान श्रीजी महाराज तथा श्री बाईजुराज महाराणी तथा तेमनी परम पवित्र गादी शोभावी रह्या छे एवा अपना बधा ज सुंदर साथना प्रेरणा स्त्रोत, हमारा जीवनना पथदर्शक, पूजनीय, वंदनीय, प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्री जीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। फेसबुक तथा यूट्यूब ना माध्यम थी चर्चा श्रवण करी रह्या छो तेवा राजी महाराज ना अत्यंत लाडीला धर्म प्राण धर्म शिरोमणि सुंदर साथ जी तमारा हृदय में विराजमान श्री राज श्यामाजी ना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। ए प्रणाम सुंदर साथ जी प्रणाम। आओ अमृतनी एक बूंद में अपने बधा ज सुंदर साथ उपस्थित छे। राज्य महाराज नी अपरंपार कृपा वरसी रही छे। कोई ने कोई माध्यम बनावी अने धणी पोतानी ब्रह्म प्रियाओने जगाड़ी रह्या छे। ब्रह्म प्रियाओ जागी पण गई छे, एवुं नथी के ते सूती छे, जागी पण गई छे, पण थोड़ोक पर्दो थोड़ुक फरामोशी छे। संपूर्ण रीते जागृत आपणे थया नथी। एमां तमे कहो के हूँ कहो बधा ज आवी जाय अने प्रयास राज्यनो चालू छे एटले कीधुं ने के जागी जुवो रे मारा साथ जी ए छे आपण जोग त्रण लीला रे चौथी
તણી એ ચારે નોયામાં ભોગ જાગી જુઓ રે મારા સાથજી. સૂર્યોદય થઈ ગયો છે, જાગી જુઓ. પણ ખબર ક્યારે પડે સૂર્યોદય થઈ ગયો એમ? આપણે સાંજે આપણા બેડરૂમમાં સૂતા હોય તો દરવાજો છે, બારી છે, બધું બંધ હોય, પડદા પણ મારેલા હોય ગ્લાસના, કાચ આડા, તો ખબર પડે નહીં કે અજવાળું થયું, સૂર્યોદય થયો કે નહીં. એને હટાવવું પડે, જાગવું પડે. પ્રથમ તો જાગવું પડે અને જાગ્યા પછી ખબર પડે કે અજવાળું થઈ ગયું. પણ ક્યારે ખબર પડે? કે જ્યારે તમે દરવાજો કે બારી ખોલો ત્યારે ખબર પડે. એમ આ તારતમનું અજવાળું કેટલા વર્ષથી આ થયું સુંદર સાથજી? 400 વર્ષથી આ સંસારની અંદર તારતમ રૂપી અજવાળું થયું કે એ તે દિન ત્રિલોક મેં ઉતી બુદ્ધ સુપન. માત્ર મૃત્યુ લોકમાં નહીં, ત્રણેય લોકની અંદર, જેની અંદર 3 લોકમાં 14 લોક બ્રહ્માંડ આવી જાય, એ બધા જ ની અંદર સ્વપ્નની બુદ્ધિ હતી. એ તે દિન ત્રિલોક મેં ઉતી બુદ્ધ સુપન. સો બુદ્ધજી બુદ્ધ જાગ્રત લે પ્રગટે પૂરી નવતન. ત્યારનું અજવાળું થઈ ગયું છે. પણ આપણે આપણા બારી અને આપણા દરવાજા ખોલીએ ત્યારે ખબર પડે, હૃદયરૂપી દરવાજો ખોલીએ ત્યારે ખબર પડે કે કેટલો તડકો થઈ ગયો બહાર. તો ક્યારેક ક્યારેક શરમ પણ આવે, આવતી હોય એને, ન આવતી હોય એને તો ન આવે. આપણે દરરોજ સવારે 5:15 જાગી જતા હોય સુંદર સાથજી, અને ક્યારેક બહુ થાક્યા હોય અને સાંજે સુવામાં લેટ થયું હોય, આપણને એવું સાંજે નક્કી ન કરી સૂતા હોય કે આજે લેટ થયું છે તો આપણે 6 વાગે ઉઠશું એમ નહીં. એ તો નક્કી જ હોય, 5:15 રાજજી જગાડે એટલે જગાડે જ. પણ ક્યારેક જો કદાચ લેટ થયો ને 6 વાગ્યા ને, તો કેટલી શરમ આવે આપણને કે અરર, પોણો કલાક લેટ થઈ ગયું મારાથી. હવે રાજજીને શું મુખ બતાવીશ? રાજજી પાસે જતા શરમ આવે. આ કેને શરમ આવે? કે જે અત્યંત રાજ્યથી નજીક હોય અને એની અંદર બધું ભરેલું હોય ત્યારે એને શરમ આવે. બાકી નિર્લજ્ઞને કાંઈ ન હોય, 10 વાગે ઉઠે તો એને કોઈની શરમ ન હોય. 10 વાગે જાગે ને તો એ બારી ઉપર ઊભા બ્રશ કરીને દુનિયાવાળાના દિવસ ખરાબ કરતા હોય. સાચું કહું છું, ઘણાની આવી આદત હોય કે અમે તો 10 વાગે ઉઠી, પણ તમે 10 વાગે ઉઠો છો, આવતા જન્મમાં શું કરશો? અત્યારે તમને એમ છે કે એ સારામને સુખ સાહેબી ભોગવી લઈએ. ના, મનુષ્યનું કર્તવ્ય છે સવારે બ્રહ્મ વેળામાં જાગી જવાનું, અને ત્યારે જ ભક્તિ ભજન થઈ જાય. પશુ પંખી તમે જોજો, 6 વાગે ને ત્યાં તો એ અજવાળું થયું કે ન થયું, ત્યાં તો અમારે તો અહીંયા નજીક 5:30 પોણા 6 વાગ્યામાં તો ચહચહાટ કિલકિલાટ કરતા હોય. પોપટ છે, કબૂતર ઘૂઘવતા હોય, એને પણ ખબર પડી જાય કે સૂર્યોદય, ભલે સૂર્યોદય ન થયો, અરુણોદય થયો, પ્રભાત થયું. અને એ પ્રભાતની અંદર આપણને પણ કોઈ જગાડી રહ્યું છે. વાણીના માધ્યમથી, શબ્દના માધ્યમથી રાજ્ય સ્વયં આવી અને બેસી જાય કે હવે બ્રહ્મપ્રિયાઓ પ્યાસી છે અમૃતની એક બુંદ લેવા માટે, અને આપણે હાજર થઈ જઈએ છીએ. ખૂબ સૌભાગ્યશાળી. હું તો એમ જ કહું કે ચારોનો યામે ભોગ, જાગણી લીલાની અંદર આપણે એનો ઉપભોગ કરી રહ્યા છીએ, એના સુખ લઈ રહ્યા છીએ, એના સુખ લેતા થઈ ગયા છીએ. આખો દિવસ કેવો સરસ જાય, આનંદ ને આનંદમાં જાય આખો દિવસ. એટલે ઇન્દ્રાવતી કહે છે કે આ ખબર ક્યારે પડે? પર આત્મમાં જાગવું હોય તો ખબર ક્યારે પડે? ત્યારે કીધું કે આ પ્રકાશ વાણીથી
માયાનું ઝેર ઉતરી જશે. કાલે વાત થઈ ને પ્રકાશવાણી કેવી? નશો ઉતારે. માયા કેવી? માયાનો નશો ચડે. અને આ વાણી કેવી? કે માયાનો નશો ચડ્યો હોય તો ઉતારી દે, ઝેર ચડ્યું હોય તો ઉતારી દે. યહી રસ તારતમ તણા, ચડ્યું ઝેર ઉતારે. નિર્વિષી કાયા કરે, જીવ જાગે કરારે. આ કાયાની અંદર શું નથી સુંદર સાચી? નિર્વિષી કરી દિયા તારતમ. કાયાની અંદર શું નથી ભરેલું? બધું જ કામ, ક્રોધ, લોભ, મોહ, માન, પ્રતિષ્ઠા, ઈર્ષા, કેટલું ભરેલું છે. એ બધાને ધીમે ધીમે કરી અને આ પ્રકાશ વાણી અંદર પ્રકાશ કરી અને એનો નશો ચડ્યો હોય ને આપણને મદમસ્ત કે મારા જેવું તો કોઈ નહીં, હું એક, મારી અંદર રૂપ, રંગ, જ્ઞાન, સેવા, ભક્તિ બધું જ મારી અંદર. ના ભાઈ ના, તું કાંઈ નથી, કાંઈ નથી. તારી અંદર કોઈ છે ને તો એ કરતા બેઠો છે. તું કાંઈ નથી કરી શકતી. એટલી નજીક તારી અંદર, એટલો નજીક એ કરતા બેઠો છે. હાથ હલાવવો છે. અંદર આત્મા સચેત ન હોય, સચેત વસ્તુ અંદર ન હોય તો તમે હાથને હલાવી શકશો? એ આત્મા ગયો પછી જેમ હાથ રહી ગયો હોય એમ હાથ રહી જાય, જેમ મોં રહી ગયું હોય એમ મોં રહી જાય. પછી એક સેકન્ડ માટે એ હલી શકે છે? નથી. તો આત્મા શું છે? આત્મા જ પરમાત્મા છે. એક એકની અંદર એક અંશના માધ્યમથી બેઠો છે. આ પરમાત્માના અંશ છીએ અને આ સ્ટ્રક્ચર, આ બંગલાને ચલાવી રહ્યો છે, એનું સંચાલન કરી રહ્યો છે. ઇન્દ્રિયોને એમ થાય કે આ ખાવાનું મન થાય એટલે ત્યાં હાથ જાય, આ જોવાનું મન થાય એટલે દ્રષ્ટિ ત્યાં જાય. કોણ કરે છે આ બધું? આત્મા કરે છે. अपनापन ऐसे करे, हृदय में बैठ के वचन કહે. એટલું અપનત્વ બતાવે એ પરમાત્મા. એક એકને પોતાના કરી લીધા છે. પણ આપણે આત્માને આપણો, પરમાત્માને આપણો કરી લેતા નથી. એટલે કહે છે ઇન્દ્રાવતી કે આ પ્રકાશ વાણીથી માયાનું ઝેર ઉતરી જશે. અને જ્યારે ઉતરશે ને ત્યારે પછી ઉતરી ગયા પછી આપણું મનોબળ, આત્મબળ વધતા વાર નહીં લાગે. અને પછી કહે છે કે જ્યારે પર આત્માને આત્મા ઓળખી લેશે. ક્યાં પર આત્મ બેઠી છે? ધણીજીના ચરણોમાં. રંગમહોલ પરમધામ 25 પક્ષ, એમાં પ્રથમ પક્ષ રંગમહોલ. રંગમહોલ નવભૌમ 10મી ચાંદની, એમાં પ્રથમ ભૌમની અંદર ગોળ હવેલી જે મૂલ મિલાવો કહ્યો છે તેમાં મારીને તમારી પર આત્મ બિરાજમાન છે. એની ઓળખાણ કોણ કરાવશે? આ તારતમ કરાવશે. અને અહીંયા બેઠા બેઠા આપણે તેને ઓળખી લેશું આ વાણીના માધ્યમથી. અને કહે છે એ વિધ કર આત્મ જગાય તબ હોશી સબ શુદ્ધજી. આવી રીતે જો આત્મા જગાવશું ને તો શુદ્ધિ આવશે, ભાન આવશે. નહીતર ભાન ક્યાં છે? તમને નથી કહેતી હો, બધાની વાત છે, મારી પણ વાત છે. ભાન નહોતી. જ્યાં સુધી તારતમ નહોતો ત્યાં સુધી ભાન ન હતી. અંધકાર હતો, સ્વપ્નમાં હતા. પણ હવે તો સ્વપ્નમાંથી જાગી જાય ને ત્યારે ખબર પડે કે ભાઈ આ હકીકત છે, આ સ્વપ્ન નથી. એટલે ઇન્દ્રાવતી કહે નિર્મલ હૃદય મેં લીજો વચન જ્યો નિકસે ફૂટ બાનજી. એ કહ્યા બ્રહ્મ સૃષ્ટિ ઈશ્વરી કો, એ ક્યો લેવે જીવ અજ્ઞાનજી. સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી મહારાજના વચનોને હૃદયમાં ધારણ કરો. કેટલી વાર કહેશું સુંદર સાચી? કેટલી વાર સાંભળશું? હે કઈને સાંભળી ગયા, કઈને થાકી ગયા, સાંભળીને થાકી ગયા. હવે કયો સમય આવ્યો?
હવે રહેવાનો, कहनी सुननी गई रात में अब आया रहनी का दिन। હવે રહેવાનો સમય આવી ગયો, હવે રહીને બતાવવાનો સમય આવી ગયો કે હવે આપણે કેવી રીતે રહેવું. બધું જ છે આપણી પાસે, તો હવે આપણે રહેવું કેવી રીતે? રહેણીનો સમય આવી ગયો. એટલે ઇન્દ્રાવતી કહે છે કે આ સદગુરુના નિર્મલ વચનને હૃદયમાં ધારણ કરો અને કહે છે કે આ વાણી અંકુરિત થઈ શકશે. તમે જેવા વચનોને ધારણ કરશો ને, કે જેમ બીજ વાવી એક કુંડામાં અને એનું જતન કરીએ, એમાંથી અંકુર ફૂટે, બીજમાંથી અને એક પૌધો બને. એમાં તારતમ આપણા હૃદયરૂપી કપાટની અંદર ધારણ કરીએ એટલે એમાંથી અંકુરિત થાય, બીજ એક અંકુરિત થાય, એક પૌધો નીકળે અને બીજાને સુખ શીતલ છાંય આપે. કે બધા જ ને આ બ્રહ્મ જ્ઞાન પહોંચાડવાની કોશિશ કરે. એકલા ન ખાય, એકલા પોતે ન જીવે, એકલા ન આયસ આરામ કરે કે મને બધું મળી ગયું છે તો હું મોજ કરું. ના, આપણે મંત્રમાં દરરોજ બોલીએ છીએ, એ સુખ દેવું બ્રહ્મ સૃષ્ટિ કો તો મેં અંગના નાર. આ સુખ, જે સુખ મને વાણીના માધ્યમથી મળી રહ્યું છે, ઈ મારી બ્રહ્મપ્રિયાઓને હું બતાવું. ભૂલેલી ભટકેલી બ્રહ્મપ્રિયા સંસારની અંદર આવી છે, એને હાથ પકડીને હું બતાવું કે ચાલ બેન, અહીંયા નથી રહેવાનું, આપણે અહીંયા રહેવાનું છે. આ બ્રહ્મ સૃષ્ટિ માટે આવ્યો છે. શું કીધું? એ કહ્યા બ્રહ્મ સૃષ્ટિ ઈશ્વરી કો. કેના માટે? કે આ વચનો બ્રહ્મ સૃષ્ટિ અને ઈશ્વર સૃષ્ટિ માટે છે. એ ક્યો લેવે જીવ અજ્ઞાન જીવ, એક સામાન્ય જીવ આ વસ્તુને નહીં લઈ શકે અને એક પ્રશ્ન કરશે અને પ્રશ્ન પણ નહીં કરે. પ્રશ્ન તો જિજ્ઞાસા હોય એ કરે, આ જીવને તો પ્રશ્ન પણ નહીં થાય. એટલે કીધું કે ક્યાં જાને હદ કે જીવ બેહદ કી બાતે. હદના જીવ બેહદની વાત શું કામ માનશે જ નહીં. એટલે આગળ કહે માયા જીવ હમ में रह ना सके सो ले न सके ए वचन जी. માયાના જીવ આ વચનને નહીં લઈ શકે, એ આપણી સાથે પણ નહીં રહી શકે, કારણ કે એનો અલગ જ ડિપાર્ટમેન્ટ છે. માયા અને બ્રહ્મ એક સાથે ન રહી શકે. એટલે માયાના જીવ બ્રહ્મપ્રિયા સાથે નહીં રહી શકે. એની રહેણી, એની કહેની, એની કથની, એની કરણી જોઈ અને અલગ થઈ જશે કે ભાઈ આપણાથી આ કામ ન થાય. ના તો શબ્દ ઘને લાગશે મીઠે, શબ્દ એને ઘણા મીઠા લાગશે કે ના કરવા જેવું છે, પર રહેનાના દેવે જૂઠા મનજી. એને મન છે, માનવા દેશે નહીં. સંતોએ વાણીમાં કીધું શિષ્ય થયા પણ ભીતર અંધારું, શિષ્ય થયા પણ ભીતર અંધારું. એ સાચું નથી સમજાણું રે, શિષ્ય થયા પણ ભીતર અંધારું. સદગુરુ અગમની વાત બતાવે, સતગુરુ અગમની વાત બતાવે, પણ માન ન મેલે જીવ ભૂંડારે. શિષ્ય થયા પણ ભીતર અંધારું. કે શિષ્ય તો થઈ ગયા પણ અંદર અંધારું છે. એ સદગુરુ તો અગમની વાત બતાવે જ છે, પણ આ માન, આ અંદર જીવ છે ને, એ માનને મૂકતો નથી. એટલે આ જીવની વાત કરી, પર રહેના દેવે જૂઠા મનજી. ઘણી વખત અનુભવ થયો કે આપણે બધા બેઠા હોય પાડોશી સાથે, ક્યારેક એમ થાય કે આદત તો નથી બિલકુલ, ઊભા રહેવાનો પણ ટાઈમ નથી, પણ કદાચ સંજોગો વસાત બધા બેઠા હોય અને 1-2 મિનિટ ઊભા રહી ગયા હોય તો પૂછે તો ખરા જ કે તમને ટાઈમ જ નથી, કેમ તમે બેસતા નથી, કેમ ઊભા રહેતા નથી, અમને કાંઈ કહેતા નથી. તો આપણે કેવા લાગીએ?
આપણે આપણી વાત કરીએ, અને એક વખત બન્યું એવું કે વાત કૃષ્ણની, કે ભક્તિ અમે કૃષ્ણની જ કરી, પણ અક્ષરાતીત કૃષ્ણની કરી, અને ત્રિધા લીલાની વાત કરી કે ત્રણ કૃષ્ણ છે. સાંભળી લીધું, ગમ્યું પણ હશે, પણ એમાં જિજ્ઞાસુ આત્મા હોય ને તો એને પ્રશ્ન થાય કે ત્રણ કૃષ્ણ કયા કયા, એને પ્રશ્ન થાય, અને પ્રશ્ન કર્યો પણ ખરો. અને જે જીવ હોય ને એક વખત વિચારે પણ નહીં, એમ કહે કે આ બેન તો જૂઠા છે, એક જ કૃષ્ણ, ત્રણ કૃષ્ણ થોડા છે. આગળ પ્રશ્ન કરે જ નહીં કે હા તમે કહેતા હતા કે ત્રણ કૃષ્ણ છે, તમે વાત કરી કે વૈકુંઠના, ગોલોકના અને પરમધામના, તો આમાં કઈ લીલા ક્યાંથી શરૂઆત થઈ? એ આપણા હોય, એ જિજ્ઞાસુ હોય એ પૂછે, એ જીવ ન પૂછે. ક્યાં જાને હદ કે જીવ બેહદ કી બાતે, એ ન પૂછે. એટલે ઇન્દ્રાવતી કહે છે પર રહે ન દેવે જૂઠા મનજી, એને મન આ મહેફિલની અંદર દાખલ થવા દેતું નથી. મન જે કેવું છે કે એને આવવું હોય, પણ મન શું કરે? ના ના ના, એ સત્ય ન હોઈ શકે, કૃષ્ણ તો એક જ છે. આ વાત છે જિજ્ઞાસુની, આ વાત છે જીવ ઈશ્વરી અને બ્રહ્મ સૃષ્ટિના બેવરા. આમાં આટલો તફાવત છે. એટલે ઇન્દ્રાવતી કહે જો કોઈ જીવ હોય માયા કો, એ ચલ્યો રાહ સતલોકજી. માયાના જીવ છે, સતલોક વિષ્ણુ વૈકુંઠ સુધી પહોંચી શકશે, અને જો કોઈ હોવે નિરાકાર પારકો, સો રાહ અમારી ચલત, કે જે નિરાકારથી ઉપરથી આવ્યા છે તે અમારી બ્રહ્મ સૃષ્ટિની સાથે એની ચાલ ચાલશે, એ અમારી સાથે અમારા રસ્તે ચાલી શકે છે. વાસના કો જીવ ન કહીએ, જીવ કહીએ તો દુઃખ લાગે જી. વાસના એટલે સુગંધ, બ્રહ્મ સૃષ્ટિ, એને જીવ ન કહેવાય. એને જીવ કહીએ તો ઇન્દ્રાવતી કહે કે એને દુઃખ લાગે. આપણને કોઈ જીવ કહે તો ભલે આપણે છીએ જીવ, આપણી અંદર જીવ તો છે ને, જીવ સૃષ્ટિ ઉપર જ આ વાસના બેઠી છે. પણ આપણને જીવ કહે તો દુઃખ લાગે ને, કે લે હું થોડીક જીવ સૃષ્ટિ છું, હું ઈશ્વરી સૃષ્ટિ નથી, હું તો બ્રહ્મ સૃષ્ટિ છું. આપણે એવો દાવો કરીએ છીએ કે હું જીવ સૃષ્ટિ નથી, હું ઈશ્વરી સૃષ્ટિ નથી, અને હું બ્રહ્મ સૃષ્ટિ છું. એટલે ઇન્દ્રાવતી કહે છે કે વાસના કો જીવ ન કહીએ. વાસના એટલે બ્રહ્મ પ્રિયાઓને જીવ ન કહી શકીએ, અને જીવ કહીએ તો દુઃખ લાગે જી. અને જીવ કહું તો એને દુઃખ લાગે. જૂઠે કી સંગતે જૂઠા કહે તો હો, કે ખોટાની સંગતે ના કારણે એને પણ ખોટો કહેવો પડે છે. અને સંગ કેનો કર્યો છે? બ્રહ્મ સૃષ્ટિએ સંગ કેનો કર્યો છે? જીવનો. એટલે કહે છે કે જૂઠે કી સંગતે જૂઠા કહે તો હો, કે ખોટાનો સંગત કર્યો છે એટલે મારે ખોટું કહેવું પડે છે. પર ક્યાં કરો જાનો ક્યો એ જાગે જી, પરંતુ હું શું કરું? પર ક્યાં કરો, ઇન્દ્રાવતી કહે કે હું શું કરું? જાનો ક્યો એ જાગે જી, કોઈ પણ પ્રકારે તે જાગી જાય ને એવો મારો પ્રયત્ન છે. ઇન્દ્રાવતી કહે છે કે એને કદાચ જીવ કહું દુઃખ લાગે, પણ એ કોઈ પણ પ્રકારે જાગી જાય એવો મારો પ્રયત્ન છે. ખંડણીના વચન જ્યારે વાત વિતકની આવે ત્યારે ખંડણીના વચન કહીને કોને જગાવ્યા હતા? જેરામભાઈને. એ જ જેરામભાઈ આપણે છીએ. જેરામભાઈ કોઈ હકીકત છે? ચાલો છે, પણ એ તો જાગી ગયા, એ કરુણા સખીની વાસના. પણ આપણે એક શબ્દમાં જાગી ગયા. એટલે ઇન્દ્રાવતી કહે છે કે મારે ખોટાની સંગત તમે કરી છે, એટલે તમને ખોટું કહેવું પડે છે, જીવ કહેવો પડે, નહીતર હું તમને જીવ કહું નહીં. એ કઠન વચન મેં તો કહેતી હો, ના તો ક્યો કહું વાસના કો જીવ જી. આ કઠણ વચન હું એટલા માટે કહું છું, નહીતર હું વાસનાને જીવ શું કામ કહું? એ મારી સાથે જ બેસવા વાળી બ્રહ્મપ્રિયા ઇન્દ્રાવતીને પરમધામમાં જાગૃત થઈને પ્રશ્ન નહીં કરે? એ ઇન્દ્રાવતી સખી, તમે તો સંસારની અંદર આપણે બધા ખેલ જોતા હતા ત્યારે અમને જીવ જીવ કરીને બોલાવતા હતા,
એ શું ફરિયાદ નહીં થાય? બધી જ વાત થશે. ધ્યાન રાખજો, નોટ રાખજો, નોટ કરજો. એક એક વાત ત્યાં થશે. જે વાત અહીંયા થઈ છે એ ત્યાં પણ જાગૃત થયા પછી થશે ને થશે જ. એટલે સારી વાત કહેવામાં પણ ધ્યાન રાખવાનું અને નબળી વાત કહેવામાં પણ ધ્યાન રાખવાનું. એ વાત ત્યાં થવાની જ છે. સુંદર સાજી એટલે ઇન્દ્રાવતી કહે એ કઠણ વચન મેં કહેતી હું, એટલે તમને કઠણ વચન મારે કહેવા પડે છે. નહીતર હું બ્રહ્મપ્રિયઓને જીવ કેમ કહું? શું કામ કહું? जिन दुख देखे गुनेगार होत है आज्ञा ना मानो पियुजी કે તમે તેમાં રચ્યા પચ્યા દુઃખોને જોઈ અને એમાં રચ્યા પચ્યા રહો છો. તમને ભાન છે કે આ દુઃખ છે, આમાં ન રહેવાય, છતાં તમે એમાં ગળાડૂબ રહો છો, રચ્યા પચ્યા રહો છો એ સુખ દુઃખમાં. એટલા કારણે તમે ગુનેગાર બની જાઓ છો, ખબર છે છતાં. અને ધણીની આજ્ઞાને માનતા નથી. કહેવત છે ને કે જાગે છે છતાં પથારી પલાળે છે. એટલે મારે કહેવું પડે છે. ઇન્દ્રાવતી કહે છે કે તમે એમાં રચ્યા પચ્યા રહો છો, એટલે મારે બ્રહ્મ વાસના અને બ્રહ્મ પ્રિયાને જીવ કહેવું પડે છે. પ્રકાશવાણી તુમ નીકે કર લીજો જીન છોડો એક ખીનજી. આ પ્રકાશવાણીને, પ્રકાશ ગ્રંથની વાણીને તમે સારી રીતે ગ્રહણ કરજો. બધો જ આમાં આદેશ ઉપદેશ સંદેશ છે. સુંદર સાજી એક એક શબ્દ ચોટ મારે એવી ચોપાઈઓ આની અંદર આપણે અત્યારે 31 પ્રકરણમાં પૂરા થઈ જશે. 31મા પ્રકરણની અંદર આપણે પ્રવેશ કરશું. આગલા બધા જ પ્રકરણીમાં આમ તો જોવા જઈએ તો પૂરી વાણી, એક એક શબ્દ, એક એક અક્ષર બ્રહ્મ છે. પણ ઇન્દ્રાવતી કહે છે કે આ પ્રકાશવાણીને, પ્રકાશવાણી તુમ નીકે કર લીજો જીન છોડો એક ખીનજી. આગળ પણ કીધું સુંદર બાઈ અંતર ગત કહાવે ને પ્રકાશ વચનાયતી ભારી. સાથ મળીને તમે સાંભળો, તમે જોજો વચન વિચારી. સુંદર બાઈ અંતર ગત કહાવે. અંદર બેસીને સુંદરબાઈ કહે છે કે પ્રકાશ વચન અતિ ભારીજી. અનમોલ શબ્દ છે. એક એક વચન અનમોલ છે. એને તમે તમારા હૃદયમાં ગ્રહણ કરો, અંદર અર્થ લીજો આત્મ કે. એના મર્મને સમજજો અને ગ્રહણ કરજો. વિચાર્યો અંતઃસ્કરણજી, અને અંતઃકરણ બરાબર વિચારો. આપણે કોઈની વાત સાંભળતા હોય ને સુંદર સાજી, તો સાંભળી તો લઈએ, પણ એની ઉપર વિચાર કરીએ છીએ કે નથી કરતા? કરીએ છીએ કે એ ભાઈએ મને વાત તો કીધી, પછી આપણે વિચારીએ કે હા વાત તો બરાબર છે, સાચી છે, ચાલો એની ઉપર આપણે કંઈક પ્રોસેસ કરશું. તો આ વાત ઉપર વિચાર નથી કરવાનો. સંસારની અંદર કોઈ આપણને સારી વાત કહી જાય કે કદાચ ચાલો એક્ઝામ્પલ કે તમે ડાયરામાં ગયા હોય, હાસ્ય કલાકાર હોય, અને હાસ્યમાં તમને એને સારી વાત કહી દીધી કે જે તમને ઉપયોગ આવે એવી વાત ઉપર તમે વિચાર કરો છો કે નથી કરતા? કે વાત તો એને બહુ સારી કહી દીધી હો, સમજવા જેવી છે, ઉતારવા જેવી છે. તો આ આપણી વાણી, આપણું કરો, આપણું. ક્યારેક મને બહુ હસવું આવે કે બીજાની વાત ઉપર તો આપણે તરત જ આમ, ના એને તો બહુ સારી કરી, આ ધર્મમાં બહુ આમાં કહેતા હતા, આ ધર્મની અંદર બહુ આમ કહેતા હતા. બધા જ ધર્મ ક્યાં? એક પરમાત્મા એ જ પ્રગટ કર્યા છે સંસારમાં, એક જ પરમાત્મા. પણ આજે બ્રહ્મવાણી મારા ને તમારા માટે આવી, એ પણ દુનિયા માટે આવી છે. પણ આમાં આપણને નથી કહેતા કે વિચાર કરો. શું કીધું
કે તબ વિચાર્યો અંતઃસ્કરણજી, તમે અંતઃકરણથી વિચારજો, ઉપર ઉપરથી નહીં, ઊંડો વિચાર કરજો. કોઈ એવી વાત આપણી સામે આવી જાય ને તો આપણે વાત ઉપર કેટલા દિવસ સુધી વિચાર કરીએ અને પછી નિર્ણય લેતા હોઈએ છીએ. તો આમાં વિચાર કરી લ્યો અને નિર્ણય પણ લઈ લ્યો કે હવે આગળ કરવાનું છે શું, હજી કહેવાનું છે કે હજી સાંભળવાનું છે કે હવે મારે રહેવાનું છે. એવી રીતે કે એ પ્રમાણે રહેવાનું છે. કથની કરની અને રહેની, રહેવું જ પડશે. કહેની સુનની ગઈ રાત में अब आया रहनी का दिन. હવે રહેવું પડશે. એટલે કહે છે કે પ્રકાશવાણીને સારી રીતે ગ્રહણ કરો અને અંતઃકરણથી તમે વિચાર કરો. અંદર કા જબ લિયા અર્થ તબ નેચે હોશી પ્રકાશજી. આગળ રાસ ન પણ કીધું. દુઃખ લાગે સંસારમાં આપણને, કોઈ કઈ કઈ કોણ યાદ કરો મને, કોઈ 2 મિનિટ જ છે. સંસારમાં કોઈ કહી દે ને તો આપણને તરત દુઃખ લાગી જાય. પણ ઇન્દ્રાવતી કહે છે કે એ દુઃખ દુઃખ નથી. સમજી જાઓ સુંદર સાતજી, એ દુઃખ દુઃખ નથી. સાચું દુઃખ પરમાત્માના મિલનનું છે કે જે મિલન થઈ શકતું નથી. એટલે એને કીધું કે જી હા લગે તમે રહો માયામાં, જીન ખીન છોડો રાસજી. 25 પક્ષ લેજો આપણા, તમને નહીં લોપે માયાનો પાસજી. કે જી હા લગે તમે રહો માયામાં, જીન ખીન છોડો રાસજી. જ્યાં સુધી તમે માયામાં રહો, રાસને છોડતા નહીં, રાસને ભૂલતા નહીં. કયો રાસ? જે યોગ માયાના બ્રહ્માંડમાં કેવલ બ્રહ્મની સ્વામીની જે યોગ માયા એ રચિત એ બ્રહ્માંડની અંદર પરમ તત્વ શ્રી કૃષ્ણ પરમાત્મા સાથે બ્રહ્મપ્રિયાઓએ રાસ રમણ કર્યું. એ રાસને તમે ભૂલતા નહીં. પારાવાર પ્રેમ ભરેલો હતો એ રાસની અંદર. જીન ખીન છોડો રાસજી. 25 પક્ષ લેજો આપણા પરમધામના. 25 પક્ષ આ દિવ્ય વાણીની અંદર છે. એને તમે સમજો. તમને નહીં લોપે માયાનો પાસજી. માયા તમને ટચ પણ નહીં કરી શકે, નહીં કરી શકે માયા ટચ. પણ એને ભૂલવાનું નથી. જ્યારે એને ભૂલશું નહીં અને એની અંદર જ રોમ રોમ રમણ કરતું હશે તો માયા શું બગાડી લેશે સુંદર સાતજી? એનું કામ કરશે જ, પણ એની અંદર એ હાવી નહીં થઈ જાય, સીધું આક્રમણ નહીં કરી શકે. કારણ કે આપણે અંદર સજાગ છીએ. ચોર ક્યારે આવે? જ્યારે આપણે સૂઈ જાય અને આપણી નીંદ એકદમ ગાઢી હોય કે કોઈ ઢંઢોળે તોય આપણે જાગી નહીં ને, ત્યારે ચોર ચોરી કરીને જાય. જાગતા હોય તો ચોર આવે ના આવે. એમ સજાગ હોય તો માયા આપણું કાંઈક, આપણને ખબર છે કે આ માયા છે ને આ બ્રહ્મ છે ને, ખબર છે. તમે જાણી જોઈને આગમાં હાથ મૂકો છો, તમને ભાન છે કે આમાં હાથ મૂકીશ એટલે હું બળી જઈશ, મને તકલીફ થશે. જાણો છો, સજાગ છો. નાનું બાળકને ભાન નથી, એને આગની ખબર નથી, તો તુરંત જ તમે આરતી દેવા જશો ને તો દીવો પકડશે. એને ભાન નથી. અને મને ને તમને તો ભાન છે. એટલે ભાનને શું કરવાનું છે? પ્રમાણિત કરવાની છે. એ ભાનનો લાભ લેવાનો છે કે હવે માયા અંદર ઘૂસવા દેવાની. અંદર છે જ માયા, બહાર પ્રગટ થશે પણ એનું સ્તર નીચું થઈ જશે. જેમ જેમ તારતમનું સ્તર વધશે, માયાનું સ્તર નીચું થઈ છે. બેઉ સરખા. તારતમને માયા કેને બનાવી? રાજ્ય. બેઉનું લેવલ ઊંચું સરખું જ છે, પણ તારતમના માધ્યમથી એનો ખાર ઉતારવાનો છે. પછી આગળ કહે, એ પ્રગટ વાણી કહી પ્રકાશ કી, ઇન્દ્રાવતી ચરણે લાગી જી. સો લાભ લેવે દોનો ઠોરકો, જાકી વાસના इत जागी जी. अंदर का जब लिया अर्थ तब नेचे ओसी प्रकाश जी. जब इन अर्थे जागी वासना तब रुथा न जाए एक श्वास जी.
આપણે આ જયશ્રીબેન રોલા કદાચ સ્વરૂપ સાહેબ પધરાવી અને બેસતા હશે શ્રવણ કરવા માટે, કારણ કે ચોપાઈ ટુ ચોપાઈ ક્યારેક મૂકે છે. એટલે કહું છું કે ધન્યવાદ જયશ્રીબેન કે જ્યારે તમે આ વાણીના આંતરિક જ્ઞાનને ગ્રહણ કરશો. ઇન્દ્રાવતી કહે છે તબ નેચે ઓસી પ્રકાશજી, અંદર ઓટોમેટિક પ્રકાશ થશે. જબ ઈત ચર્ચે ઇન અર્થે જાગી વાસના, આ અર્થ લઈ અને જો જ્યારે તમે જાગશો તબ વૃથા ન જાય એક શ્વાસજી, એક શ્વાસ પણ તમે વૃથા જવા દેશો નહીં. હાલતા ચાલતા ખાતે પીતે ઉઠતે બેસતે સુપન સોવત જાગ્રત, દમ ન છોડે માં સુખ ઝાકી અસલ હક નિસ્બત. હાલતા ચાલતા અંદર સ્મરણ ચાલુ જ હોય, અંદર ચરણ સ્મરણ ચાલુ જ હોય, એનો એક શ્વાસ પણ વૃથા જાતો નથી. એ પ્રગટ વાણી કહી પ્રકાશ કી ઇન્દ્રાવતી ચરણે લાગી જી. પ્રકાશ વાણીની અંદર પ્રગટ વાણી કીધી મેં. ઇન્દ્રાવતી કહે છે કે સદગુરુ ધરણીના ચરણ, સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી મહારાજના ચરણે લાગી અને પ્રકાશ ગ્રંથની આ પ્રગટ વાણી હું પ્રકાશિત કરી રહી છું. સો લાભ લેવે દોનો ઠોરો કો, ઝાકી વાસના હિત જાગેજી. જેનો આત્મા આ સંસારમાં જાગ્રત થઈ જશે તે સંસાર અને પરમધામનો બંનેનો લાભ ક્યાં લેશે? અહીંયા. इत ही बैठे जागे घर धाम, पूरन मनोरथ होवे सब काम. અહીંયા બેઠા બેઠા દોનો ઠોરો કાક, સંસારનો અને પરમધામનો લાભ અહીંયા બેઠા બેઠા એ વાસના એ બ્રહ્મપ્રિયા લઈ શકશે. ઇન્દ્રાવતી પ્રણામ કરે છે સદગુરુ મહારાજના ચરણોમાં અને પ્રકાશ ગ્રંથની પ્રગટ વાણી આપણી સમક્ષ એને મૂકી દીધી. તો આ પ્રકરણ પૂરું થાય છે અને આપણો સમય પણ અધિક થઈ ગયો છે, પૂરો થાય છે. તો આવો આજની ચર્ચાને વિરામ આપીએ અને કાલે સીધા જ આપણે બેહદ વાણીની અંદર પ્રવેશ કરશું. પ્રકરણ નંબર છે 31. તો મળશું આપણે કાલે 7:15 વાગે. ત્યાં સુધીના બધા જ સુંદર સાથને પ્રેમ પ્રણામ. એ પ્રણામ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. કૃષ્ણ કન્હૈયા લાલ